વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસમાં ગણેશ ઉત્સવ મનાવવાની પરંપરા વર્ષ 1939થી ચાલી રહી છે। ત્યારે 85 વર્ષથી ચાલતી આવતી આ પરંપરા મુજબ પેલેસના દરબાર હોલમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી। લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે વાજતે ગાજતે શરણાઈના સૂર સાથે બાપ્પાને પાલખીમાં બેસાડીને લઈ જવામાં આવ્યા। ઢોલ નગારા બેન્ડવાજા અને શરણાઈના સૂર સાથે ફટાકડા ફોડી બાપ્પાને રાજવી ઠાઠ સાથે પાલખીમાં રાજમહેલમાં લાવવામાં આવ્યા। લક્ષ્મી વિલાસ પેલેસમાં અનોખો શણગાર કરવામાં આવ્યો છે। લક્ષ્મી વિલાસ પેલેસમાં ધામધૂમથી બાપ્પાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। વર્ષોથી પાલખીમાં બેસાડીને ગણેશજીને આ રીતે વાજતે ગાજતે લાવવામાં આવે છે। 36 ઇંચ ઊંચી અને 90 કિલો વજનની માટીની ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે। 12 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી વડોદરાવાસીઓ ગણેશજીની આ મૂર્તિના દર્શન કરી શકશે। સામાન્ય લોકો માટે બપોરના 3 થી 6 વાગ્યા દરમિયાન રાજમહેલના દ્વાર દર્શન માટે ખુલ્લા રહેશે। અહીંયા જે મૂર્તિ છે એ રાજા મહારાજાઓ ઘણા બધા વર્ષોની પરંપરા છે, બરાબર। આ માટીની મૂર્તિ છે અને વિશેષ મહત્વ એટલા માટે છે કે આપણે જોયું હોય કે આપણે આ વર્ષે કંઈક અલગ ગણપતિ બેસાડ્યા હોય, આવતા વર્ષે કંઈક અલગ ગણપતિ બેસાડ્યા, પણ એવી પરંપરા અહીંની નથી। અહીંની પરંપરા એકની એક જ મૂર્તિ, બરાબર। તો જેથી એ વધારે સિદ્ધિ આપણને આપે છે, વધારે આપણને ફળ આપે છે। તો એકની એક મૂર્તિ રાખવાનું ફળ વધુ મહત્વનું છે, બરાબર। તો એટલા માટે જે વર્ષોથી કાશીના પંડિતો દ્વારા જે આ મૂર્તિની રચના થઈ છે એની એ જ મૂર્તિ અહીંયા એટલા માટે બેસાડવામાં આવે છે। દર વર્ષે ગણેશ ચતુર્થીનો ઉત્સવ રાજવી પરિવાર દ્વારા હર્ષોલ્લાસ દ્વારા મનાવવામાં આવે છે। છેલ્લા 85 વર્ષથી ચાલતી આવતી આ પરંપરા આજે પણ કાયમ જોવા મળી રહી છે। પહેલાના સમયમાં કાશીના પંડિતોએ નક્કી કરાયેલી ગણેશજીની પ્રતિમાનો રંગ, સાઇઝ અને વજન આજે પણ એ જ સ્થિતિમાં સ્થાપન કરવામાં આવે છે। આ મૂર્તિ સયાજીરાવ મહારાજના સમયથી ચૌહાણ પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવે છે। ગણેશ મૂર્તિ જે દરબાર હોલની અંદર બિરાજમાન થાય છે તે મૂર્તિ હવે તમને આ બનાવવાની છે એવી રીતે ઓર્ડર અમને આપવામાં આવેલો હતો અને તે પ્રમાણે અમે સિંદુરાસુર વધનો ગણપતિ 1939ની અંદર અમે આ બનાવેલી હતી। 1939ની અંદર બનાવ્યા પછી એમને એવું લાગ્યું કે આપણને પૂજનીય મૂર્તિ જોઈએ છે, તો પૂજનીય મૂર્તિ અમે 1940ની અંદર આ મૂર્તિ બનાવેલી હતી। આ મૂર્તિ બનાવવા માટે કાશીના પંડિતોએ એમને બોલાયેલા હતા ગાયકવાડ સાહેબ તરફથી, અને કાશીના પંડિતો તરફથી આ મૂર્તિનું અમારા પિતાશ્રી આર્ટિસ્ટ કે.બી. ચૌહાણ એમને ડ્રોઈંગ કરીને લઈ લીધેલું। ત્યારબાદ આ મૂર્તિ એમને બનાવી તૈયાર કરી હતી। મૂર્તિ તૈયાર થઈ ગયા પછી આપણા કાશીના પંડિતો ફરી પાછા આવ્યા અને એમને આ મૂર્તિ અને રંગ સાથે પણ પસંદ કરી દીધી। ત્યારથી એટલે 1939માં પહેલી મૂર્તિ, પછી આ 1940થી આ મૂર્તિ જે બનાવીએ છે તે આ સતત એ જ મૂર્તિ એ જ પ્રમાણે બનાવીએ છીએ। આની માટી છે તે ભાવનગરથી આવે છે। ભાવનગરથી માટી આવ્યા પછી રાજમહેલમાંથી આપણા અખત ત્રીજના દિવસે, અક્ષત તૃતીયા જેને કહેવાય છે, તે દિવસે અમારા ત્યાં પાટલો આવે છે રાજમહેલમાંથી। પાટલો આવ્યા પછી અમે એની પૂજા વિધિ કરીએ છીએ, માટીની પૂજા કરીએ છીએ। પૂજા કર્યા પછી અમે એની રચના કરીએ છીએ। આ ગણેશજીની મૂર્તિ બનાવવા માટે અમને 1 મહિનો લાગે છે। 1 મહિનો લાગ્યા પછી પણ 1 મહિનાની અંદર અમે આ પાટલા સાથે એનું વજન 90 કિલો જાળવી રાખીએ છીએ।